ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? આપણું રાજ્ય ગુજરાતમાં. કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં માટે પ્રસિદ્ધ છે? એક સિંગી ગેંડા માટે. રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાનમાં. ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? કોર્બેટ. કેઓલા દેવ ઘાણા પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાન. નળ સરોવર પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? ગુજરાત. સુંદરબન રાષ્ટ્રીય ઉદ્યાન કયા માટે જાણીતું છે? તો સુંદરવનમાં રોયલ બેંગાલ ટાઈગર તે માટે જાણીતું છે. પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? કેરળમાં. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશ. ઘુડખર અભયારણ્ય કયા પ્રાણી માટે પ્રસિદ્ધ છે? જંગલી ગધેડા. અડાચી ગ્રામ રાષ્ટ્રીય ઉદ્યાન કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલું છે? જમ્મુ કાશ્મીર. ભારતનું સૌથી મોટું મેંગ્રોવ વન કયું છે? સુંદરવન. વેળાવદર કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? ગુજરાતમાં. સરિકા વાઘ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાન. હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન કયા માટે પ્રસિદ્ધ છે? હિમચિત્તો. ભારતનું સૌથી જૂનું પક્ષી અભયારણ્ય કયું છે? વેદાંત. ચિલિકા સરોવર કયા રાજ્યમાં આવેલું છે? ઓડિશામાં. કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તરાખંડ. બંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? કર્ણાટક. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન કયા શહેરમાં આવેલું છે? ચેન્નઈ. ભારતનું પ્રથમ મરીન રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? ગલ્ફ ઓફ કચ્છ. સાયલેન્ટ વેલી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? કેરળમાં. માનસ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? આસામ. પક્ષીઓના સ્થળાંતર માટે પ્રખ્યાત નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ. પેંચ રાષ્ટ્રીય ઉદ્યાન કયા બે રાજ્યોમાં ફેલાયેલું છે? મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર. ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? હેમિસ. કચ્છ ડેઝર્ટ વાઇલ્ડ લાઇફ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? ગુજરાત. ટાઈગર પ્રોજેક્ટ કયા વર્ષે શરૂ થયો? 1973. વેદાંગલ પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુ. ગીર અભયારણ્ય કયા પ્રાણીનું એકમાત્ર કુદરતી નિવાસ સ્થાન છે? એશિયાટિક સિંહ.